અંજાર આહિર બોર્ડિંગ ખાતે રાજ્યમંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના સન્માન સમારોહમાં શિક્ષણ અને સમાજ વિકાસના મુદ્દાઓ પર ભાવનાત્મક માહોલ વચ્ચે વિચાર વિમર્શ થયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને સંતો દ્વારા શિક્ષણના પ્રાણ પ્રશ્નોના નિરાકરણની આશા વ્યક્ત કરાઈ હતી. આ સમારોહ અંજાર આહિર મંડળના નેજા હેઠળ યોજાયો હતો. શરૂઆતમાં સચ્ચિદાનંદ મંદિર મહંત ત્રિકમદાસજી મહારાજ, મહામંડલેશ્વર મૂળજી રાજા કાપડી દાદા, દિલીપ રાજા કાપડી, રણછોડ રાજા કાપડી અને લાલગીરી બાપુ સહિત સંતો અને આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કચ્છ આહિર મંડળ પ્રમુખ તેજાભાઈ આહિરે સૌનું સ્વાગત કર્યું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ સન્માન માત્ર મારું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ સમગ્ર આહિર સમાજનું સન્માન છે. એક શિક્ષકથી રાજ્યમંત્રી સુધીની તેમની સફરમાં આહિર બોર્ડિંગની મૂલ્યવાન ભૂમિકા છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર પ્રત્યે સમાજના આભાર વ્યક્ત કરવાની પરંપરા આપણા સંસ્કાર દર્શાવે છે અને શિક્ષણના માધ્યમથી સમાજનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. સરકારે જે તેમને જવાબદારી સોંપી છે તે આહિર સમાજના સંતાન તરીકે ગૌરવ સમાન છે. સમાજ અને સંગઠન દ્વારા મળેલા સાથ અને સહકારના લીધે જ તેમની પ્રજાની સેવા કરવાની તક મળી છે. આજના આહિર સમાજ મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ થકી આવનાર પેઢીને પણ નવી પ્રેરણા મળશે. સમાજની સર્વાંગી પ્રગતિની વાત કરતા તેમણે કહ્યું હતું કે વર્તમાન સમયમાં આહિર સમાજે શૈક્ષણિક, ઔદ્યોગિક અને વાણિજ્ય ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે. તાજેતરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી ત્યારે તેમણે સમાજના પ્રમુખ તેજાભાઈને વધુને વધુ ગામો સમરસ બને તે માટે પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. તેજાભાઈ અને સમાજના આગેવાનોના પ્રયાસોથી અનેક ગામોને સમરસ કરવામાં સફળતા પણ મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. સમાજે તેમના પર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા ભગવાન મુરલીધર તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે સમાજના દરેક કામોમાં તેમને સહકારની ખાતરી આપી હતી. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે આપણને સમાજ માટે ગૌરવપૂર્ણ ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. સમાજનું ઋણ ચૂકવવા સમાના ભવ્ય સમારોહના આયોજન બદલ તેમને તેજાભાઈ આહિર અને સમગ્ર આહિર મંડળની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે કચ્છ આહિર સમાજમાંથી ત્રીજા મંત્રી પદ પર પહોંચનાર વ્યક્તિ તરીકે ત્રિકમભાઈ અમારું ગર્વ છે. તેજા રાયમલ ભોજાણી પરિવારના સભ્ય તરીકે તેમનું સ્થાન સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે. શિક્ષણવિદ અરજણભાઈ કાનગડે આશા વ્યક્ત કરી હતી કે ત્રિકમભાઈના નેતૃત્વ હેઠળ કચ્છના શિક્ષણના પ્રશ્નો ઉકેલાશે. કચ્છ કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે પણ આ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે છાંગા શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણયો લાવશે. શિક્ષણ પ્રેમી બાબુભાઈ હુંબલે જણાવ્યું હતું કે સમાજના દરેક શૈક્ષણિક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવશે. પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ ડાંગરે આહિર બોર્ડિંગની સમાજ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ગણાવી અને ખીમજી જેસંગ, સવાબાપા સહિત વડીલ આગેવાનોના યોગદાનને બિરદાવ્યા. સરહદ ડેરી ચેરમેન વલમજીભાઈ હુંબલે આ પ્રસંગને સમાજ માટે આનંદની ક્ષણ ગણાવી હતી. આ પ્રસંગે કચ્છ આહિર મંડળ, કચ્છ આહિર યુવક મંડળ, આહિર સેના, આહિર વૈચારિક ક્રાંતિ ગ્રુપ, આહિર કર્મચારી મંડળ, આહિર વુમન વિંગ, આહિર એકતા મંચ, આહિર એડવોકેટ ગ્રુપ તથા કચ્છ આહિર સમાજની 4 શાખાઓ પ્રાંથળિયા, મછોયા, સોરઠિયા અને બોરીચા આહિર સમાજ દ્વારા મંત્રી ત્રિકમભાઈ છાંગાનું તલવાર, પુષ્પગુચ્છ અને સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. આગેવાનોના હસ્તે બોર્ડિંગ પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતું. જે રીતે ભગવાન મુરલીધરની આપણા ઉપર પક્ષપાતી કૃપા રહી છે, કૃપામાં પણ પક્ષપાત છે, બીજા કરતા વધુ આપી છે, એટલા માટે કહું છું પક્ષપાતી કૃપા રહી છે. એવી જ કૃપા આપણા ઉપર વરસતી રહે અને એ કૃપાને લાયક આપણે બનતા રહીએ એવી ભગવાન મુરલીધરને પ્રાર્થના કરું. સ્પષ્ટતાની વાત કરવી હોય તો એ ચોક્કસ કહી દઉં કે આ કોઈ સન્માન મારું નથી, આ સમાજનું સન્માન છે ને આ સમાજનું સન્માન સમાજના ચરણોમાં અર્પિત કરું છું. વ્યક્તિ કોઈ મહાન હોતું નથી, એને મોટું બનાવનાર સંગઠન, સમાજ, જે કંઈ લોકો, ખૂબ લોકોની ભૂમિકાઓ છે અને એ વ્યક્તિને કોઈ વિશિષ્ટ સ્થાન ઉપર કામ કરવા માટે બેસાડે છે. એવી જવાબદારીના ભાગરૂપે શિવજીભાઈએ કહ્યું ને કે હું આ બોર્ડિંગના વિદ્યાર્થી છીએ. અમે બી ત્યારે તો ખૂબ અઘરી પરિસ્થિતિ હતી, તે વખતે બોર્ડિંગમાં અભ્યાસ કરેલો છે. એક ગૌરવ થાય કે બોર્ડિંગમાં અભ્યાસ કરતા આજે ભગવાન મુરલીધરની કૃપાની, સમાજની કૃપાથી આજે આ સ્થાને પહોંચ્યા છે. ચોક્કસપણે બિલકુલ જવાબદારીપૂર્વક કહું છું કે આમાં અમારી કોઈ સિદ્ધિ નથી. આ સિદ્ધિ છે એ સમાજની છે, ભગવાન મુરલીધરની કૃપા છે.
અમે બધા જ પ્રાર્થના કરીએ, જેમને જેમને તમે આ સ્થાન ઉપર બેસાડ્યા છે બધા જ તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ કે તમારો જે પ્રકારનો વિશ્વાસ છે અમારામાં, એ વિશ્વાસ ટકી રહે, એ વિશ્વાસ ટકી રહે એવા પ્રકારના કામ અમારા દ્વારા થતા રહે અને સમાજનું સાર્વત્રિક રીતે પ્રગતિ થાય, માત્ર કોઈ એક વ્યક્તિ નહીં. સંપત્તિ આવે ને સંસ્કાર ના આવે તો ચાલી જાય સાહેબ, બધું જાય. એટલે સાર્વત્રિક પ્રગતિ થાય એવા આશીર્વાદ પણ આપની પાસે માગીએ છીએ.